તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક છે સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે। તો મિત્રો વાગમાં વાગી ગયા છે 1 અને આજે આપણો વારો આવે છે ફરીથી ભેંસો ચારવાનો। તો આપણે ફટાફટ ભેંસો ખોલી દેવું પકડેથી। હા, તો ફટાફટ ભેંસો છોડીને જાવું ખેતરમાં ચારવા માટે મિત્રો। તો આપણી ભૂરી આપણી ગુંડી ભેંસ કહેવાનું, ગુંડી ભેંસ કહેવાય, અમારો ગુંડો કહેવાય એક જાતનો। તો એટલે ગમે તેવું શેડ ઉપાડીને જતી રહે। લડો હીડી ઓને છોડવા માટે મિત્રો પગ પગાડવા પડશે આપણો। મિત્રો આ છોડી તો મિત્રો આપણે ભેંસો છોડી દીધી ચરવા માટે। આપણે મિત્રો આપણો લાલી ધોકો લઈને બેસીએ ભેંસો ચરવા માટે। તો ભેંસો થોડી આગળ નીકળી ગઈ આપણે મિત્રો, ફટાફટ ચાલીશું તો ફટાફટ ભેંસો જોડે પોકી જશું આપણે મિત્રો। બપોર ચડી ગયા છે મિત્રો, આજે સવારે ગયા હતા સંડે ઘણું થોડું બેંકમાં કામ હતું, એના કારણે ભેંસો છોડવામાં લેટ પડે ને। બીજા હું ગયા હતા લોકાચાર એક જગ્યાએ અને ભાઈની સાસરીમાં, એ માટે મિત્રો ભેંસો લેટ છોડી આપણે। તો સામે જાય ભેંસો આપણે મિત્રો। તો વાગમાં વાગી મિત્રો 1:15 થઈ ગયો ને આપણે ભેંસો છોડી છે। તડકો તો મારી સમજ જેવો પડે, ખાલી લીધો ધરમ ભૂક્કા ગાઢ નાખે। શું કરો, ચારવા તો જવું પડશે ભેંસો। આમ તો મારા ભાઈને મોકલો તો પણ એ ભાઈ અમારે ઊંઘી ગયા ને પછી ઉઠાડો બહુ મુશ્કેલ છે। સામે જો મિત્રો ભેંસો જાય અને અમારે બે ભેંસ કૂદકામાંથી હતા ને રિક્ષાવાળા ને બહુ બીવાય, રિક્ષાથી જબ્બર બીવાય। મળીએ તમને। તો મિત્રો આપણે આવી ગયા છે ઠંડા ઠંડા ચોયલા, આપણા ઓબાના ચોયલા મિત્રો। બાજુમાં સર મસ્ત તળાવ, તો તળાવની કોઠે છે મિત્રો આંબો ને આંબાની કોઠે છે તળાવ। તો મિત્રો આપણે ભેંસો પાછળ રહીને આપણે ફટાફટ આગળ આવી જાય છીએ, કારણ કે તડકો જોરદાર લાગતો ચોયલા ફટાફટ આવી જાય છે મિત્રો। તો એ ચોક જગ્યા સારી જોઈને આપણે બેઠક કરીશું અને થોડા રીલ બીલ ફેરીશું, તો રીલ બનાવીશું અને ભેંસો ચરશે એમ આગળ આગળ આપણે ચાલી જઈએ। એ બાદ પણ ભેંસો ચરે છે। તો મિત્રો ઓલરેડી વાગમાં વાગી ગયા છે 3:30 અને આપણી ભેંસો પાણીમાં પડી હતી। એમાં એક આપણે ભૂરી ભેંસ છે વિવાહ થઈ છે પડી રહી છે, અને બીજી બધી તમે જો આ બાજુ નીકળીને ચરવા મળી છે। બીજી પણ 2-3 જણની ભેંસો આવી છે ચરવા માટે, બધી ભેગી થઈને ચરીને આપણી ભૂરીને થોડીક ગરમી લાગે છે, કારણ કે ભેંસ છે ભૂરી તો તડકો વધારે લાગે છે ને, તો પાણીમાં પડી રહી છે મિત્રો। આપણે પણ અહીંયા બેઠા છીએ તો તરસ તો જોરદાર લાગી છે, પણ એ બાદ જઈએ તો પાણી બાણી પીએ। તો આગળ મારી મમ્મી 4 વાગે છે, તો એ બાદ જાઓ તો પાણી પીશું મિત્રો। કાલ તો ભેંસો અહીંયા ચરે છે આપણી, તો અહીંયા થોડી વાર રોકાશું, તમે જોઈ શકો। તો મિત્રો ભૂરી ભેંસ આપણી પાણીમાં ફસાણી છે, બેઠી છે, ફસાણી નથી। ઓકે 1.6 સર। તો મિત્રો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબમાં ઘટી જાય થોડા મિત્રો, તો સબસ્ક્રાઈબ કરવાનું રાખો, કારણ કે સબસ્ક્રાઈબ નહીં કરો તો સપોર્ટ સીધું થાય મિત્રો। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। તમારા નવા સબસ્ક્રાઈબ મિત્રોને એમ જ કહેવાનું મિત્રો, જે જૂના મિત્રો સબસ્ક્રાઈબ મિત્રોને એમ કહેવાનું કે તમે કોમેન્ટ કરો, અને નવા કોઈ વિઝર આવ્યા હોય એમને કરો સબસ્ક્રાઈબ કરવાનું કરો મિત્રો। થોડી મિત્રો વાગી ગયા છે 4:30 અને આપણે મિત્રો ચાલે છે ઘરે ભેંસો લઈને। કારણ કે બપોરે મોડા છોડી જાય, એમ તો વહેલા ભેંસો ઘેર બંધી દઈએ છીએ, પણ આજે તો મોડાથી ચારી, કારણ કે 1:30 વાગેથી ભેંસો છોડી આપણે હવે ભેંસો આગળ જઈએ મિત્રો। જોઈ શકો છો પાછળ ઘણી બધી ભેંસો આવે છે મિત્રો, તો ટાઈમ થાય બધાનો ભેંસો દોવાનો જ, બધા લોકો ભેંસો કરીને આવે પાછળ પણ ઘણી બધી ભેંસો આવે છે। એના પહેલાં પણ ઘણી બધી ભેંસો ગઈ, અને હજુ પાછળ પણ ભેંસો આવતી છે, કારણ કે ઘણી બધી ભેંસો ચરવા જતી હોય છે મિત્રો ચોમાસાની અંદર। આ લોકોની તો પરમાનન્ટ જતી હોય, શિયાળો ઉનાળો ચોમાસું ગમે તેવા સિઝનો ભેંસો થાય, પણ
કારણ કે ભેંસી વધારે હોય એમને એટલે એ દેખાય ને પાછળ મિત્રો. આપણે મિત્રો પણ ભેંસો લઈને ઘરે જઈએ છીએ તો મળીએ થોડી વાર. હલો મિત્રો, આપણે 5 વાગે આવીને પછી ઊંઘી ગયા હતા એટલે ઉઠ્યા છીએ 6:30 વાગે જેવા. તો મિત્રો નાવું હતું પણ પહેલાં આપણે ભેંસોને ચાર નાખી દીધી, તમે જોઈ શકો છો આપણે ફટાફટ. અને ચાર નાખી મિત્રો કયડો થોડું આ બધું ચાર ઘાસમાં જે ઘાસ કયડો હોય તો આપણે ફટાફટ નહીં નાખીશું મિત્રો. તો જોઈ શકો છો આપણે ભેંસોને 4 બાર નાખી દીધી. ભૂરીની અંદર છે, 3 બહાર છે. તો પેલું બાજુ ટોક્કર થોડું ખણ થાય, ટોક્કર લાવી દઈએ આપણે બસ. ખોણ મૂકેલું હતું એટલે ટોક્કર અંદર ખણભણાટ થાય છે મિત્રો. તો ભેંસ પૂરતું ખણ ખાતી નથી એટલે આપણે પેલી ભેંસને મૂકી દેવું પાડાને. મૂકી દીધું છે મિત્રો. તો મિત્રો બસ આજના વ્લોગમાં આટલા સુધી. મળશું કાલે સવારે નવા વ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. એ કીધા પહેલાં આપણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો નવા લોકોને એટલી જ મારો વિડીયો ગમતો હોય લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જૂના મિત્રોને એટલું કહેવાનું કે તમે ફરજિયાત કોમેન્ટ કરો, લાઈક કરો મિત્રો. તો મળશું સવારે કાલે. જય માતાજી.